નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારતીય ક્રિકેટ અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. વિમેન્સ અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ દેશમાં ક્રિકેટનો એક ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. તો આગામી સમયમાં ચાહકોને એક સાથે 4 અલગ અલગ ફોર્મેટમાં ધમાકેદાર ક્રિકેટ જોવા મળવાની છે, જેમાં મુખ્ય ટીમને બાદ કરતા 44 જેટલા ખેલાડીઓ મેદાને ઉતરી રહ્યા છે. આ બધામાં સૌથી મહત્વની છે ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચેની વન ડે શ્રેણી. આ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે આઈપીએલના ટોચના બેટ્સમેન તિલક વર્મા. ઉપરાંત હાલ ભારતની રાઇઝિંગ સ્ટાર્સ ટીમ પણ એશિયા કપ રમશે અને અંડર-19 ટીમો પણ મેદાનમાં ઉતરશે. ક્રિકેટના આ મહાસંગ્રામમાં હાલ યુવા પ્રતિભાઓ જેમ કે અભિષેક શર્મા અને ટીનેજર સેન્સેશન પણ વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. કેવી છે મેચ અને કેવી રહેશે મેચોને આગળની શું છે સ્કેડ્યુલ તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજે વિશ્વમાં ચારે બાજુ ક્રિકેટની બોલબાલા છે. વિમેન્સ વર્લ્ડ કપ તથા T20 વર્લ્ડ કપ તાજેતરમાં જ ભારતે જીત્યો. ઉપરાંત સૌથી સફળ આઈપીએલ ભારતમાં રમાય છે. એટલે ભારતમાં તો ક્રિકેટનો જુવાળ આવ્યો છે. આપણે જાણીએ છીએ કે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણી 14મીથી શરૂ થાય છે. ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચેની વન ડે શ્રેણી આવતીકાલથી રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે. આ તો બીજી તરફ ઇન્ડિયા એ રાઇઝિંગ સ્ટારની ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે અને તેઓ એશિયા કપ રમશે, જેની પ્રથમ મેચ 14 તારીખના રોજ રમાશે. તો વધુ 2 ટીમોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં અંડર-19 એ અને અંડર-19 બી જેવા યુવા ક્રિકેટર્સને સમાવવામાં આવ્યા છે. જેમાં બરોડા, સૌરાષ્ટ્ર અને ગુજરાત આ ત્રણેય ટીમોના 8 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. T20 તોફાની બેટર અભિષેક શર્મા રાજકોટમાં ધમાલ મચાવશે, જ્યારે ટીનેજ સેન્સેશનલ વૈભવ સૂર્યવંશી ઇન્ડિયા એ રાઇઝિંગ સ્ટાર ટીમમાં તોફાન મચાવશે. રણજી ટ્રોફી તો રમાઈ જ રહી છે, સાથે અંડર-23 ક્રિકેટ પણ શરૂ થઈ રહી છે. એટલે આપણે ભારતની મુખ્ય શુભમન ગિલની ટેસ્ટ ટીમને અલગ રાખીએ તો 44 ખેલાડીઓ એક સાથે રમી રહ્યા છે. આઈપીએલના તમામ સ્ટાર્સ આ ચારેય ટીમોમાં સમાવાયા છે, જેમાં વૈભવ, પ્રિયાંશ, ધીર, આશુતોષ શર્મા ઉપરાંત તિલક, ઋતુરાજ, અભિષેક, રિયાન, ઈશાન, બદોની તેમજ અર્શદીપ, હર્ષિત, પ્રસિદ્ધ હવે મેદાન પર રમતા જોવા મળશે. ખેર, રાજકોટમાં રમાનાર ઇન્ડિયા એની ટીમની કેપ્ટનશિપ T20નો ટોચનો ખેલાડી તિલક વર્મા સંભાળી રહ્યો છે. એ ટીમમાં ઋતુરાજ, અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન જેવા બેટર્સ અને હર્ષિત, અર્શદીપ, પ્રસિદ્ધ તેમજ ખલીલ અને પ્રભ સિમરન જેવા ખેલાડીઓ રમી રહ્યા છે. ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચેની તમામ 3 મેચો રાજકોટમાં રમાશે. 13મીએ પ્રથમ, 16મીએ બીજી. આમ આ બંને મેચો ડે નાઇટ રમાશે, જ્યારે શ્રેણીની છેલ્લી મેચ 19મી તારીખે રમાશે. તો અશોકભાઈ, આપણે હવે ચર્ચાની શરૂઆત કરીએ. તો આજકાલ જાણે કે ક્રિકેટ છે 24/7 કામ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. એક તો આઈસીસી અને બીસીસીઆઈ અને અન્ય ક્રિકેટ રમતા દેશો હાલ ક્રિકેટની વિભિન્ન ટુર્નામેન્ટ્સનું આયોજન કરી રહી છે. તો અશોકભાઈ, અત્યારે ભારતના કેટલા ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે? આ બહુ સારો સવાલ છે, કારણ કે ભારત જે રીતે અત્યારે ક્રિકેટમાં અગ્રેસર થઈ રહ્યું છે. તાજેતરમાં જ વિમેન્સ વર્લ્ડ કપ ભારતે જીત્યો, T20 વર્લ્ડ કપ ભારતે જીત્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે દમદાર પ્રદર્શન કર્યું. લોકોની અંદર માત્ર ક્રિકેટ અને ક્રિકેટ સિવાય અન્ય કોઈ રમત નહીં, એ ક્યાંક પ્રસ્થાપિત થઈ જતું હોય એમ લાગે છે. દુનિયામાં ઘણી રમતો છે, પણ તે છતાંય ઇન્ડિવિડ્યુઅલ સ્પોર્ટ્સ તો ખેર આપણે એને એટલું એના કરી શકાય, કારણ કે ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ. બટ ટીમ ગેમ્સની જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ક્રિકેટ એવી ગેમ છે, ખાસ કરીને ભારતમાં, કે જે લોકપ્રિય છે. ફૂટબોલ ઓફકોર્સ ઇઝ વન ઓફ ધ બ્યુટિફુલ ગેમ ઓફ ધ વર્લ્ડ.
આખી દુનિયામાં જોરદાર રીતે લોકો જોવે છે. બટ એઝ લોંગ એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, ઇટ ડઝન્ટ ગેટ યુ ધી સ્પેક્ટેટર્સ. એઝ લોંગ એઝ હોકી ઇઝ કન્સર્ન, આટલી સારામાં સારી રમત જેમાં ભારતે બહુ શાનદાર પ્રદર્શન કરીને વિશ્વમાં પોતાનું નામ કર્યું છે, એ રમતમાં પણ કોઈ પણ જાતનો રસ દાખવવામાં આવતો નથી. ઠીક છે, ટુર્નામેન્ટ રમે છે, ક્યાંક કોઈ જગ્યાએ બ્રોન્ઝ મેડલ કે એવું આવી જાય તો એની ચર્ચા આપણે એકાદ કાર્યક્રમમાં કરી લઈએ છીએ. પણ જેને પ્રોત્સાહિત થવી જોઈએ રમતો, એવી રીતે આ રમત પ્રોત્સાહિત થતી નથી. ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે તમામે તમામ લેવલે 50 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિઓનું ક્રિકેટ તો પણ અલગ, અંડર 19 ક્રિકેટ તો બી અલગ, અંડર 14 ક્રિકેટ તો બી અલગ, તમે ઇન્ડિયા એની ટીમ તો બી અલગ, તમે મેઇન ટીમ એ બી અલગ, તમે રાઇઝિંગ સ્ટારની ટીમ એ બી અલગ. તો ચારે બાજુ ક્રિકેટનો વ્યાપ વધી ગયો છે. અને સહેજ એમ લાગ્યું હતું કે ભાઈ ક્રિકેટ ઉપરથી ધ્યાન બીજી તરફ લોકોનું જશે એવું લાગતું હતું. ત્યાં તો જે રીતે ક્રિકેટનો પ્રભાવ વધ્યો છે અત્યારે, તમે જુઓ કેટલું ફાસ્ટ ક્રિકેટ, દરેક 2 દિવસે એક મેચ હોય છે. હજુ હમણાં આપણે પૂરી ચર્ચા કરી નથી, ત્યાં તો પાછી ટેસ્ટ મેચ આવી ગઈ. રાજકોટમાં કાલથી 3 મેચોની શૃંખલા શરૂ થાય છે. દોહાની અંદર રાઇઝિંગ સ્ટાર ટુર્નામેન્ટ થાય છે. અંડર 19ની ટુર્નામેન્ટ શરૂ થાય છે. તો કહેવાનું તાત્પર્ય છે કે 11, તમે જુઓ 11 ખેલાડીઓને આપણે ગણીએ તો 11 ખેલાડી ભારતના 11 ખેલાડીઓ રાઇઝિંગ સ્ટારમાં રમવા ગયા છે. ઇન્ડિયા એમાં 11 ખેલાડીઓ રમશે. ઇન્ડિયા એ અંડર 19માં 11 ખેલાડીઓ રમશે. ઇન્ડિયા બી અંડર 19માં 11 ખેલાડીઓ રમશે. અને ત્યાર પછી તમે જોવા જાઓ, ભારતની ટીમ કે જેની ટેસ્ટ શ્રૃંખલા શરૂ થવાની તૈયારીમાં છે, એની અંદર તમને આટલા જ ખેલાડીઓ જોવા મળશે. એટલે તમે 55 ખેલાડીઓને ઓક્યુપાય કરો છો 5 મેચોમાંથી. આ બતાવે છે કે ભારતમાં ક્રિકેટ કેટલું ઘર કરી રહ્યું છે. અને આનાથી ઉપર રણજી ટ્રોફીની મેચો તો ચાલુ જ છે, અંડર 23ની મેચો પણ ચાલુ છે. આ બધું હોવા છતાં પણ આટલી ટીમોના આટલા ખેલાડીઓ બહાર જઈને રમે છે અથવા તો દેશમાં રમી રહ્યા છે. આ ક્રિકેટનો સુવર્ણ કાળ કહેવાય, કારણ કે આટલું પ્રભુત્વ કોઈ પણ રમતનું લોકોના માનસપટ પર જોવા મળતું નથી. એ ચાહે હોકી હોય કે ચાહે ફૂટબોલ હોય, આ બંને રમતો બહુ જ રિસ્પેક્ટફુલ રમત છે, ધ વેરી ગ્રેસફુલ ગેમ. બટ એઝ લોંગ એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ નોટ પિકિંગ અપ. તો ક્યાંક એક જેને કહેવાય ને કે એક એટલો બધો ઉત્સાહ ક્રિકેટની પાછળ જોવા મળે છે. અંડર 19ની વાત કરીએ આપણે, પણ અહીંયા તો તમારે અંડર 7 કે અંડર 8ની હવે તો ટુર્નામેન્ટ થાય છે. 10 વર્ષના છોકરાઓની ટુર્નામેન્ટ થાય છે. ઉંમરમાં તમે જુઓ તો સિનિયર ખેલાડીઓની ટુર્નામેન્ટો થાય છે. એટલે ચારે બાજુ જ્યારે ક્રિકેટનો વ્યાપ જોવા મળે, તમને વિચાર કરો, સ્પોર્ટ્સની આટલી બધી ચેનલો 24/7 ચાલે છે, અને એમાં તમે મેઇનલી બધાની ઉપર તમે જુઓ તો ક્રિકેટ તમને જોવા મળે. તો હું માનું છું કે ક્રિકેટે એક તમામે તમામ પ્રેક્ષકો, ચાહકો, રમતગમતના ફોલો કરનારા ઉપર એક ભરડો લીધો છે. ઇટ ઇઝ ગ્રીપિંગ, એન્ડ ધીસ પર્ટિક્યુલર ગેમ ઇઝ ગ્રીપિંગ લાઈક એનીથિંગ. અને એટલા માટે ભારત પાસે, જેમ આપણે જાણીએ છીએ કે આઈપીએલ ભારતમાં રમાય છે, ઇટ પ્રોડ્યુસીસ 15 પ્લેયર્સ અ યર. દરેક ટીમમાંથી આપણે 15 ખેલાડીઓને એ કરીએ તો આટલા વર્ષોથી રમાય છે. તમે વિચાર કરો કેટલા ખેલાડીઓ ભારતને મળે. અને એ જ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બીસીસીઆઈએ બહુ સરસ પગલું લીધું. આઈ શુડ એપ્રિશિએટ ધેમ. કારણ કે એમને લાગ્યું કે ભાઈ ભારતની ટીમમાં તો 11 જણા જ આવશે. વન ડેની ટીમમાં મિક્સ કરો તો 5 વધારે ખેલાડીઓ આવે, T20માં મિક્સ કરો તો બીજા વધારે 5 ખેલાડીઓ આવે, તો આ 20 ખેલાડીઓની વચ્ચે જ ક્રિકેટ ચાલશે. તો એમણે કર્યું કે ભાઈ અંડર 19ની ટીમ બનાવી, એ બી ને અફઘાનિસ્તાન, આમ 3 જણાની મેચ રમાડવાની એ કરી. એમને એમ થયું કે આ તો એક કર્યું, પણ રાઇઝિંગ સ્ટાર તો બધે છે, તો રાઇઝિંગ સ્ટાર માટેની એશિયા કપ શરૂ કરી. આ એક અજબ ગજબની વાત છે કે એની અંદર જેટલા પણ તમારા જેને કહેવાય કે મોસ્ટ લાઇકડ ખેલાડીઓ છે રમે છે. વૈભવ સૂર્યવંશીને 14 વર્ષની ઉંમરે તમે તક મળી ગઈ. આજે વિચાર કરો તમે, કારણ કે એની એવી ફટાફટ, એ રાઇઝિંગ સ્ટારની અંદર આ ખેલાડી છે. બીજું સૌથી મહત્વની વાત લઈએ આપણે તો રાજકોટમાં શરૂ થઈ રહી છે 3 વન ડે મેચોની સિરીઝ. એ વન ડે મેચોની સિરીઝમાં પણ તમે જુઓ જે ખેલાડીઓ લેવામાં આવે છે, તિલક, ત્યાર પછી ઋતુરાજ, અભિષેક શર્મા, રિયાન પરાગ, આ બધા એવા ખતરનાક ખેલાડીઓ છે કે જે જોરદાર
રમી રહ્યા છે, જોરદાર ક્રિકેટ રમી રહ્યા છે, અને એ લોકોની રમત આજે તમને ઘર આંગણે રાજકોટમાં 3 સતત દિવસો જોવા મળશે. 2 ડે નાઇટ ક્રિકેટ છે ને 1 ડે ક્રિકેટ છે. એટલું માનું છું કે આટલો મોટો એક ઉત્સવ એ રાજકોટ જેવા સિટીને પહેલા મળી ગયો છે, 3 કારણ કે એવું નથી કે ભાઈ ભારતની ટીમ રમવા જાય તો જ. આજે વેસ્ટ ઇન્ડિઝની ટીમ અહીંયા રમવા આવી, શું મજા આવી, 3 દિવસમાં મેચ પતી ગઈ. તો એના કરતા આ જે ખેલાડીઓ રમી રહ્યા છે સાઉથ આફ્રિકા એ અને ઇન્ડિયા એ, આ બધામાં બબલિંગ પ્લેયર્સ છે, જે વોન્ટેડ ટુ મેક એ ઇમ્પેક્ટ. તો એ જે મજા આવશે એ મજા જોવાની જે છે એ ખાસ કરીને બહુ અગત્યની છે. એટલા માટે 55 ખેલાડીઓને એક સાથે એન્ગેજ કર્યા છે બીસીસીઆઈ. આઈ થિંક હેટ્સ ઓફ ટુ ધેમ. કે બીજી મહત્વની વાત પણ છે કે બીસીસીઆઈએ સ્ટાર ખેલાડીઓને રણજી ક્રિકેટ રમવા માટે સૂચનાઓ આપી છે કે વર્લ્ડ કપ રમવો હોય તો ડોમેસ્ટિક ક્રિકેટ જરૂરી છે. શું સ્ટાર કલ્ચર પૂર્ણ કરવા બીસીસીઆઈ કટિબદ્ધ છે તેમ કહી શકાય? આઈ થિંક ઇટ હેઝ ટુ કમ ટુ એન એન્ડ. કારણ કે જે રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી વખતે જે સ્ટાર કલ્ચર ચાલ્યું, અથવા તો એમને જોવા માટે લોકો ભીડ, જે મેદાન ઉપર ક્રિકેટ જોવા માટે હોય તો કોહલી રમવાનો હોય તો ભીડ ઉભી, ધીમે ધીમે આ કલ્ચર ઓછું થઈ જશે. ઓછું થઈ જવાના ઘણા બધા કારણો છે. આ ઓછું એટલા માટે છે કે તમે સ્ટાર પ્લેયર્સને રમાડ્યા, સ્ટાર પ્લેયર્સ ઘર આંગણે શ્રેણી હારી ગયા, ઓસ્ટ્રેલિયામાં જઈને શ્રેણી હારી ગયા. એમની જગ્યાએ એ જયારે બહાર ગયા ને એમની જગ્યાએ આવેલા જે ખેલાડીઓ છે, દે આર પ્રોડ્યુસિંગ રિઝલ્ટ્સ. શુભમન ગિલ આટલા બધા રન બનાવે છે. તમે વિચાર કરો, યશસ્વી જયસ્વાલની વાત લઈ લો, તમે રાહુલની વાત લઈ લો, ત્યાં સ્કોરિંગ રન્સ. નોબડી ઇઝ આપણે ઓફકોર્સ સેલ્યુટ છે, એમાં કોઈ આપણે એમને એ નથી કરતા, પણ જે રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લોકો યાદ કરતા હતા. સી, આજે તમને લોકો યાદ કરે છે તો એક વસ્તુ તો ચોક્કસ છે, ક્રિકેટને કારણે જ કરે છે. ક્રિકેટ થઈ તો ત્યાર પછી બીજી બધી વસ્તુ આવી, જાહો જલાલી આવી, પૈસો આવ્યો, ફેમ આવી, ઓલ ધીસ થિંગ્સ. હવે એમ લાગે છે કે જેમ ટેસ્ટ મેચ એમના વગર રમાતી થઈ ગઈ, T20માંથી એમણે નિવૃત્તિ લઈ લીધી છે, અને તે છતાંય આ વખતે જયારે વન ડે વર્લ્ડ કપની વાત આવી તો એમણે કહ્યું કે વન ડે વર્લ્ડ કપ અમે રમવા માંગીએ છીએ. નાઉ ધીસ ઇઝ વોટ દે હેવ સેડ. બીસીસીઆઈએ કહ્યું કે બોસ, અમને વાંધો નથી, તમે રમો. જ્યાં સુધી વર્લ્ડ કપ આવવાનો છે ત્યાં સુધી તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમો. શા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે જે જગ્યાએ રમતા હો, જે રાજ્યમાં રમત રમતા હોય, શા માટે તમારી રમત એ ખેલાડીઓને એમના રાજ્યમાં એમના મેદાન ઉપર જોવા ના મળે? તમે આવી જાઓ અને ત્યાં રમો, પરફોર્મ કરો, અને પછી તમારો દાવો મજબૂત કરો. સો આઈ થિંક ઇટ હેઝ ઓલરેડી બીન કન્વેડ ઇવન પ્રાયર ટુ ધીસ. પણ હવે જે તમે સ્ટાર કલ્ચરની વાત કરી, તો સ્ટાર કલ્ચર તમે વિચાર કરો, સ્ટાર કલ્ચર હાર્દિક પંડ્યા વખતે હતું કે આમ કરે ને ગ્રાઉન્ડ ઉપર સુઈ જાય અને સ્ટાઇલો કરે, કેમેરા સામે જોઈને. આજે ક્યાં ગઈ સ્ટાઇલો? નો વન રિમેમ્બર્સ હાર્દિક પંડ્યા, બીકોઝ there are other players who are doing very well. તમે બાકીના વિરાટ કોહલી અને રોહિતની વાત કરો, as long as they score, they are the heroes. If they don't, લોકો પછી એ જ કહેશે કે આ કેમ ટીમમાં રમે છે. સવાલ એની સિદ્ધિઓનો નથી, સવાલ વર્તમાન ફોર્મનો છે. સિલેક્ટિવ ક્રિકેટ જ્યારે તમે રમો છો, તમે એમ કહો કે હું વન ડે નહીં રમું, હું T20 નહીં રમું, હું માત્ર ટેસ્ટ રમીશ, અથવા તો ટેસ્ટમાં નહીં રમું, માત્ર T20. શા માટે સિલેક્શન? ભાઈ, બીસીસીઆઈ જે કહે છે that you have to play. If you are not fit, તો તમે કોઈ પણમાં ફિટ નથી. If you are fit, then play all the games, all the formats are there. તો માનું છું કે એક પહેલા પણ આની ચર્ચા થયેલી છે, બીસીસીઆઈ ઓલરેડી ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે, અને હજુ પણ આપણને એમ થાય કે આ જે ખેલાડીઓ છે, ટ્રેઝર છે, બહુ સારું રમે છે, બધું જ એવરીથિંગ વી હેવ સીન. અત્યારના તબક્કે એ કેટલા ફોર્મમાં છે, કેટલા સારી રીતે કનેક્ટ કરી શકે છે, કેટલા રન બનાવી શકે છે, કેટલી સારી રીતે દેશને જીતાડવામાં મદદ કરે છે. આઈ થિંક એમની કમ્પેરિઝન સીધી યુવા ખેલાડીઓ સાથે થશે. પ્રોબ્લેમ આ છે અત્યારે, એક 15 વર્ષથી રમતો ખેલાડી છે અને એક 15 દિવસથી આવેલો ખેલાડી છે, એની ઉપર એની સરખામણી થશે. એટલે બહુ જ અગત્યનું આ સ્ટાર કલ્ચર જે ઓછું થાય અથવા તો ન રહે એ જરૂરી છે.
કારણ કે તમે લોકોને જવા દો, લોકો પાસે પહોંચવા દો. આજે ગુજરાતના મેદાન ઉપર ભારતની ટીમ રમતી હોય, એ પ્રમાણે ઓરિસ્સામાં જાય, એ પ્રમાણે મુંબઈમાં જાય, નાગાલેન્ડમાં જાય, અરુણાચલમાં જાય, બધી જગ્યાએ રમવા દો અને એમને પણ આ ખેલાડીઓને જોવાનો લાવો લેવા દો. એટલે હું માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન અને દેટ વિલ ડેફિનેટલી આજે તમે સિલેક્ટ ના કરો. આજે તમે ધારો કે હું નોકરી કરું, હું કહું હું આ સિવાય કંઈ નહીં કરું, તો એ તો ના બને. તમને જો કંપની કહે છે કે ભાઈ તમારે આ કરવાનું છે, યુ આર સપોઝ ટુ બી ધેર ફોર ધ 8 hours, તમને જે કામ એટલે તમારા વિષયનું જે કામ એ બધું તો તમારે કરવું જ પડશે. તો આ વસ્તુ આ રીતે થાય છે. એટલે થોડુંક મારા ખ્યાલથી અહીંયા આગળ ક્રિકેટરોએ પણ સમજવું પડશે. નહીતર એક વાત ચોક્કસ છે જય, કે લોકોના સ્મરણપટમાંથી આ ખેલાડીઓ ભૂસાઈ જશે બહુ જલ્દી. એ હકીકત છે. જી અશોકભાઈ, આ તો પ્લેની સ્ટાર કલ્ચરની વાત થઈ. હવે આવતીકાલથી શરૂ થઈ રહી છે મેચની વાત કરીએ તો રાજકોટમાં 3 વન ડે રમાવા જઈ રહી છે. કેવો રહેશે માહોલ, કેવી જામશે આ ક્રિકેટ? પહેલી વસ્તુ તો તમારું એસોસિએશન કેટલું એક્ટિવ છે એનો આ પુરાવો છે. સૌરાષ્ટ્ર હંમેશા સારામાં સારા ક્રિકેટરોને પ્રોડ્યુસ કરવામાં આગળ છે. અને જ્યારથી આ સ્ટેડિયમ બન્યું છે ત્યારથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ પર એક વિશ્વ કક્ષાનું એમણે જે કહેવાય એ સવલતો ઊભી કરી છે. વિશ્વની ટીમો અહીંયા આવીને રમી ગઈ છે અને દે હેવ રિયલી એન્જોયડ ઇટ. લોર્ડ્સના મેદાન જેવું એક પ્રેસ બોક્સ બનાવવામાં આવ્યું છે અને અદ્ભુત એની વ્યવસ્થા અને ત્યાંની રમત છે. બીજું કે લોકોને જેમ જોઈએ એમ ત્યાં આગળ બેટર્સને માટે બહુ જ બધું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે એક્ટિવ હોવાથી, આજે એસોસિએશન એક્ટિવ હોય તો તમને મેચો મળે. તમે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું ડેવલપ કર્યું છે કે જેથી કરીને તમે લોકોને ત્યાં બેસાડી શકો. આઈ થિંક ધેટ હેઝ બીન ડન બાય સૌરાષ્ટ્ર. રાજકોટમાં મેચ રમાવાની છે. હું માનું છું કે રાજકોટ નસીબદાર શહેર છે. પહેલા એવું હતું કે માત્ર મુંબઈમાં, કલકત્તામાં, દિલ્હીમાં અને ચેન્નઈમાં આ 4 જગ્યાએ જ અમારા જમાનામાં ટેસ્ટ મેચો રમાતી હતી. હાર્ડલી બીજી કોઈ જગ્યાએ રમાતી હોય. ક્યારેક અમદાવાદ આવે તો એ પરિસ્થિતિને બદલે આજે અમદાવાદમાં ટેસ્ટ મેચો આવે છે, અમદાવાદમાં ફાઇનલો રમાય છે, અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. એ જ પ્રમાણે રાજકોટની અંદર પણ જે સ્ટેડિયમ બનાવ્યું છે વિશ્વ કક્ષાનું અને સવલતો વાળું છે અને ત્યાં આગળ પણ ઇન્ટરનેશનલ મેચો રમાઈ શકે છે. એટલે હું માનું છું કે આ ઉત્સવ છે રાજકોટ વાસીઓ માટે. કારણ કે આ જે ખેલાડીઓ રમવા આવ્યા છે કે વન ડેના ખેલાડીઓ નથી. આ તમે જુઓ અહીં તિલક વર્માની વાત કરો કે ઋતુરાજની વાત કરો, અભિષેક શર્માની વાત કરો, રિયાન પરાગની વાત કરો, ઈશાન કિશનની વાત કરો, અને બાપરે T20માં તો ધમાલ મચાવે છે આ ખેલાડીઓ. અને T20 કેમ, હમણાં જ અભિષેક શર્મા તો મેન ઓફ ધ સિરીઝ છે રિસન્ટલી કન્ક્લુડ સિરીઝમાં. તો હું માનું છું કે આ બધાની રમત તમને ઘર આંગણે જોવા મળે છે. આનાથી શું થશે કે તમારું ડોમેસ્ટિક ક્રિકેટ એક તો બહુ મજબૂત રહેશે અને એની સાથે સાથે તમે જે વિમેન્સ ક્રિકેટની વાત કરો છો, લીગ મેચો રમાડો છો, અંદર મેચો રમાડો છો, એ દરેકને જોવા માટે લોકો સ્ટેડિયમ સુધી આવે એ ખુલશે. એમ પણ મેં સાંભળ્યું છે કે ભાઈ કોઈ ટિકિટ પણ રાખવામાં નથી આવી. એવું બની શકે કે અમુક ખેલાડીઓને નિઃશુલ્ક પ્રવેશ પણ મળે. તો આ બધી અમુક જે પ્રેક્ષકો છે, તો આ બધી પરિસ્થિતિઓના કારણે સૌરાષ્ટ્રમાં ક્રિકેટ લોકપ્રિય બન્યું છે. એ ચેતેશ્વર પુજારા હોય, રવિન્દ્ર જાડેજા હોય, સલીમ દોરાની સાહેબ હોય કે બધા દિગ્ગજ ખેલાડીઓ જેને હું મળ્યો, કૃષ્ણ ગાવરી હોય, બહુ ઉચ્ચ કોટીનું ક્રિકેટ એમણે વિશ્વને આપ્યું છે. રણજીતસિંહજી હોય, જેના ઉપરથી આ બધી રણજી ટ્રોફી ને દિલીપ ટ્રોફી ને દુલીપ ટ્રોફી રમાય છે. આ બધા ખેલાડીઓ ત્યાં તૈયાર થાય છે, ત્યાં આગળ એ ધરતીમાંથી આવે. તો હું માનું છું કે રાજકોટ ઉપર આ મહત્વની મેચ છે, મહત્વની 3 મેચો છે અને જોવાની મજા આવશે. કારણ કે એવું છે કે સાઉથ આફ્રિકા એમાં બહુ જાણીતા ખેલાડીઓ નથી, બટ અત્યારના તબક્કે સૌથી વધારે ડેન્જરસ ખેલાડીઓ જો કોઈ હોય તો અત્યારની યુવા ટીમો છે. એટલે અહીંયા આગળ જોવાની મજા આવશે કે કેટલું રોમાંચ રહે છે, કેટલા રન બને છે. 2 મેચો જે છે એ ડે નાઇટ છે અને એક મેચ છે એ દિવસની છે. એટલે હું માનું છું કે એક ક્રિકેટનો મોટામાં મોટો ઉત્સવ સૌરાષ્ટ્રના આંગણે રાજકોટના મેદાન ઉપર આવી રહ્યો છે એમ કહેવાય. ખેલાડીઓની વાત કરીએ તો કયા ખેલાડીઓ ખાસ કરીને તોફાની બેટર્સ ભાગ લઈ રહ્યા છે? આમ તો IPLના સુપરસ્ટાર્સનો જમાવડો કહી શકાય.
બહુ સરસ તમે વાત કરી, કારણ કે આઈપીએલ આ બધાનું મૂળ આઈપીએલ જ છે. રાઇઝિંગ સ્ટાર ટીમની અંદર તમે જો પ્રિયાંશ આર્યા, વૈભવ કેવી ખતરનાક 14 વર્ષનો છોકરો, કેવી જબરદસ્ત, નેહલ છે, નમધીર છે, જીતેશ કુમાર છે, રમણદીપ છે, આશુતોષ શર્મા છે, યાદ છે મેચો છેલ્લે આવીને જીતાડી જનાર આશુતોષ શર્મા, યશ ઠાકુર છે. તો દે આર ઓલ આઈપીએલ પ્રોડક્ટ્સ અને they are now getting a chance to represent India in whatever format. Is it a rising star, under 19, India A, અથવા તો ટેસ્ટ મેચ? It's very important that you represent India. તો એ હવે ભારતના ખેલાડી બની ગયા. જ્યારે ઇન્ડિયા એની વાત કરો, તમે ઇન્ડિયાની અંદર તમે તિલક વર્માની વાત કરી, T20ના ટોચના બેટર્સ જે છે 5 ખેલાડીઓમાંથી તમારો તિલક વર્મા અને અભિષેક શર્મા, આ બંને તો ટોપ 2માં છે સાહેબ, ટોપ 3માં છે. એટલે એવા ખતરનાક રિયાન પરાગ છે, ઈશાન કિશન છે, આયુષ બદોની છે, નિશાંત છે, વિપ્રત છે, અર્શદીપ, પ્રસિદ્ધ અને ખલીલ, આ બધા નામો હમણાં આપણે સાંભળ્યા છે, સિરીઝોમાં રમી ચૂક્યા છે. તો એ ખેલાડીઓને પણ અહીંયા તક આપી. બીજું, તમે એકવાર મેચ રમી ગયા, ફરીવાર તમને રમવાની તક ના મળે, તો એ ખેલાડીઓને આ પર્ટિક્યુલર મેચોમાં અથવા તો ટીમોમાં સમાવેશ કરીને એમને તક, એટલે એની ઉપર આપણે કઈ, હાજી એનો અભાવ છે, પરંતુ જે 14મીથી જે ટેસ્ટ મેચ રમવાના છે તેમના ટીમના ખેલાડીઓને બાદ કરીએ તો 44થી ઉપર ખેલાડીઓ ક્રિકેટ માટે સિલેક્ટ થયા છે. રણજી, અંડર 23 વગેરે તો રમાઈ જ રહી છે. કેટલું મહત્વનું? મેં હમણાં જ આપને વાત કરી કે ભાઈ, તમે વાત કરી રાધર કે સુવર્ણયુગ છે, ઇટ ઇઝ અ સુવર્ણયુગ. આટલું બધું ક્રિકેટ ક્યારેય નથી રમાયું, ક્યારેય નથી જોવા મળ્યું, ક્યારેય આવા ખેલાડીઓ જોવા નથી મળ્યા. વિમેન્સ ક્રિકેટમાં જ્યારથી ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારથી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. હવે તો વિમેન્સ પણ દે આર ઇગરલી અવેઇટિંગ ધેર મેચીસ. તો હું માનું છું કે બહુ સારો સમય છે. આટલા 55 ખેલાડી, હજુ તો 14મી મેચ તો શરૂ થશે તો અલગ. આપણે જે ખેલાડીઓની વાત કરી એ પણ જબરજસ્ત રેકોર્ડ ધરાવે છે. એટલે આ બધા ખેલાડીઓ અને 55 ખેલાડીઓ કુલ, એટલે મીન્સ બધા થઈને, આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ગ્રેટ ફોર ધી ગેમ. અને એક ફરીથી છેલ્લી સૂચના એવું કહેવાનું મન થાય છે, શીખવું પડશે બીજા એસોસિએશને કઈ રીતે બીજી રમતો જે મલ્ટીપ્લેયર્સ હોય, જેમાં ઘણા બધા ખેલાડીઓની રમતો હોય, એમાં આટલી સફળતા મળી શકે. ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને તમામે આ વિચારવું પડશે, કેમ આટલી સફળતા માત્ર ક્રિકેટને, કેમ બીજી ગેમોને નહીં? ચારે તરફ ક્રિકેટમાં આ હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશુકભાઈ અમારી સાથે ઓનલાઈન જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.